નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના 210 ગામોમાંથી લોકો જમીનના દસ્તાવેજ કરાવવા માટે અઠવાડિયામાં માત્ર 2 દિવસ આવતા અધિકારીની ચાતક નજરે રાહ જોઈને બેસી રહે છે. સોમવાર અને મંગળવાર એમ અઠવાડિયામાં 2 દિવસ સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારી આવે છે. નસવાડીમાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં અઠવાડિયામાં 2 દિવસ અધિકારી આવતા હોવા છતાં પણ સોમવારે બપોર સુધી અધિકારી નહીં આવતા દસ્તાવેજ કરવા માટે આવેલા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. પ્રજાના નાણાંથી પગાર મેળવતા અધિકારીઓ સમયસર નોકરી ઉપર પણ આવતા નથી, ત્યારે લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સોમવારના રોજ બપોરના 1 વાગ્યા સુધી સબ રજિસ્ટ્રાર અધિકારીઓ આ દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોની મદદે પહોંચ્યા નહોતા, જેને પરિણામે લોકોએ પણ ઉચ્ચ કક્ષાએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. નસવાડી સબ રજિસ્ટ્રારની કચેરીમાં અધિકારીઓના ધાંધિયાવેળાને પરિણામે તણખલાના યાસીન મેમણે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરી હતી. 10 વાગ્યાથી આવ્યો છું અને 1 વાગ્યો એની પછી બધા અધિકારીઓને બી ઉપર બી ફોન કર્યા તો કંઈ હજુ થતું નથી. અને આ સાહેબ દર સોમ મંગળવારે મોડા જ આવે છે, લેટ જ આવે છે. 2 દિવસનો દસ્તાવેજનો ટાઈમ હોય છે. બસ આ જ સાહેબ આવતા નથી, બિચારા ઓપરેટરોને બધા આવી જાય છે, પછી સાહેબો આવતા નથી. આમાં તણખલાનો દસ્તાવેજ છે જમીનનો. સબ રજિસ્ટ્રાર કચેરીના અધિકારી સમય ઉપર કેમ નથી આવતા એ અંગે કર્મચારી રમણભાઈએ આ પ્રમાણે જણાવ્યું હતું. અઠવાડિયામાં 2 દિવસ ઓફિસ ચાલુ છે અને સબ રજિસ્ટ્રાર કચેરી આવેલી છે. આમાં દસ્તાવેજની કામગીરી થાય છે. અહીંયા 1 વાગી ગયો, અધિકારી નહીં આવ્યા તો સાહેબને જાણ કરી પણ આવે છે એવું કીધું, પણ હજુ આવ્યા નથી. લોકો કેટલા દસ્તાવેજ માટે બેઠા છે? અત્યારે તો 2 દસ્તાવેજ તો હાલ છે જ હમણાં. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.